હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને બધા નિયમિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, ના હવે આપણે જે ચેપ્ટર છે આપણે પાર્ટ જસ્ટ 12th સ્ટાન્ડર્ડનું પાર્ટ 1 ના છેલ્લા ચેપ્ટરમાં છેલ્લા ટોપિક પર આપણે આવી ગયા છીએ. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિકલિતના મદદથી શોધવાના છે, પણ અત્યાર સુધી આપણે એમાં વિકલિતને ઇન્વોલ્વ કર્યું નથી. ઓકે, જસ્ટ આપણે ફક્ત મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શું કહેવાય, કેવી રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ એટલી વસ્તુ જ આપણે જોઈ હતી. ઓકે, ના હવે છે ને આપણે એમાં વિકલિતનો ઉપયોગ કરવાનો, વિકલિતના ઉપયોગથી એ વસ્તુ કેવી રીતે શોધાય એટલે એના તરફ આપણે ધીમે ધીમે આપણે આગળ વધીશું. અહીંયા અત્યાર સુધી આપણે કોઈ પણ વિકલન જોયું નથી. ઓકે, જસ્ટ જે મહત્તમ અને ન્યૂનતમ માટેના આપણે જે વિધેયો જોયા હતા, એટલે કે જે ફંક્શન પરથી આપણે જે વસ્તુ નક્કી કરી હતી એ. તો હું અહીંયા પાછું એક વખત એ દોરું છું. હું આ રીતે હું લઉં છું. ઓકે, આપણે જસ્ટ એટલી સમજ તો કેળવી લીધી છે કે અહીંયા આ બિંદુ આગળ આપણને મહત્તમ મૂલ્ય મળશે, આ બિંદુ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે અને અગેન આ બિંદુ આગળ મહત્તમ મૂલ્ય. ઓકે, નાઉ અહીંયા મહત્તમ મૂલ્યનું કઈ રીતનું છે, એટલે કે એકચ્યુઅલી આ ગ્રાફ છે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x. યસ, આમાં આપણે યસ સરળતાથી વક્ર પરથી પણ દોરી શકીએ અને જસ્ટ જેટલું મેં ભણાવ્યું છે ને એક વખત એ વસ્તુ આખું જસ્ટ ટૂંકમાં બતાવી દઉં કે આપણે જે માન્યતાઓ છે કે આપણે જે સમજીએ છીએ એમાં જસ્ટ થોડો આપણે ફેરફાર કરવાનો છે. કોઈ પણ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હંમેશા હોય જ એ જરૂરી નથી. ઓકે, મહત્તમ અને ન્યૂનતમ બંને હોય એવું જરૂરી નથી, બંને નથી પણ હોઈ શકતા, બેમાંથી એક હોઈ શકે છે. આ રીતે આપણને બીજું એક કરતા વધારે પણ મહત્તમ મૂલ્યો છે કે એક કઈ રીતે કે જ્યારે આપેલા વિધેયના પ્રદેશને આપણે અલગ અલગ અંતરાલમાં વિભાજિત કરીને અલગ અલગ અંતરાલનું આપણે જ્યારે વાત કરીએ છીએ તો એના પ્રમાણે અંતરાલ પ્રમાણે એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો બદલાય છે. અને આવી રીતે વિધેયના પ્રદેશને જ્યારે આપણે અંતરાલોમાં વિભાજન કરીએ છીએ અને અંતરાલોમાં જે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધીએ છીએ એને આપણે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો આપણે કહીએ છીએ. ઓકે, ના અહીંયા આ વસ્તુ થઈ ગઈ. એટલે એના પરથી આપણે જસ્ટ ઓવરઓલ જે આપણે ખ્યાલ મેળવ્યો હતો તો કે વિધેયનો જે આલેખ દોરેલો હોય અહીંયા આપણે આલેખ પરથી નથી શોધવાનું, આપણે વિકલન પરથી શોધવાનું છે. પણ વિકલન કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, વિકલનનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીશું એના માટે સિમ્પલ આપણે થોડા એકદમ સરળ આલેખ પરથી એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આપણે એટલું નોલેજ આપણે જસ્ટ એકવાર કરીએ. અને બીજી એક વસ્તુ એ પણ આમાં જે વસ્તુ મહત્તમ અને ન્યૂનતમની વાત થાય છે તો વિધેય જો સંવૃતંત્ર અને અહીંયા યસ સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ એમાં પણ આપણે ફરક જોયો. જો કોઈ વિધેય એ સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય અને એમાં એ સતત હોય તો એને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય ને હોય જ. પરંતુ જો વિધેય એ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત છે, સતત હોય, ઓકે, તો અને જો વધતું કે ઘટતું વિધેય હોય એ અંતરાલમાં તો એના માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય શક્ય બનતા નથી. બેટા ઓકે, જો વધતું યસ અગેન આ લેંગ્વેજ તમારે સમજવાની છે, આ ભાષાઓ થોડી સમજવાની, થોડા સિચ્યુએશન તમારે આ વસ્તુ સમજવાની છે. જો કોઈ વિધેય સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત, સંવૃત અંતરાલ એટલે કે જે આપણે અંતરાલ એના અંત્ય બિંદુનો પણ સમાવેશ થતો હોય અને એમાં એ સતત હોય તથા વધતું અથવા ઘટતું વિધેય હોય તો એને નિશ્ચિતપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળે છે. જો વિધેય એ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય અને એ વિવૃત અંતરાલમાં સતત હોય તથા એમાં એ વિવૃત અંતરાલમાં એ વધતું હોય અથવા તો ઘટતું વિધેય હોય તો એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શક્ય ના બને. ઓકે, આ બધા સ્ટેટમેન્ટ મેં લખાયા છે, નોટ તમને લખાવડાવી છે. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એના સિવાય આપણે એ વસ્તુ નોંધ કરી કે આ જે બિંદુ મેં લીધા એટલે કે આ જસ્ટ અંત્ય બિંદુ સિવાયનું કોઈ બી અંતર, અહીંયા અંત્ય બિંદુનો સમાવેશ નહીં કરવાનો. અંત્ય બિંદુ આ બધા જ કહેવાય છે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. આ સ્થાનીય મહત્તમ મૂલ્ય આ બે છે. સ્થાનીય મહત્તમ મૂલ્યનો સંદર્ભ કેવી રીતે નક્કી થાય છે તો કે જે બિંદુ આગળ મહત્તમ હોય એની આજુબાજુના યસ સંદર્ભમાં એટલે કે એના સામીપ્યમાં
જેટલા બી x ના મૂલ્યો હશે એ x ના મૂલ્યો માટે f of x નું જે મૂલ્ય હશે એના કરતા આ બિંદુ આગળ આ f of x નું મૂલ્ય તમામ કરતા મોટું હશે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ત્યાં આપણે છે એવું કહી શકીએ. એ જ રીતે અહીંયા આ બિંદુ આગળ જો ન્યૂનતમ છે તો એના સામીપ્યમાં ડાબી બાજુ જમણી બાજુ આટલા અંતરાલમાં x ના જેટલા તમામ મૂલ્યો હશે x ના તમામ મૂલ્યો માટે f of x નું જે મૂલ્ય આવશે એના કરતા આ બિંદુ આગળ જે f of x નું મૂલ્ય છે બધા કરતા નાનું હશે એ સ્થાનીય ન્યૂનતમ કહેવાશે. ઓકે ના એટલે આટલી વસ્તુ અને આપણે બીજી એક વસ્તુ એ પણ સમજ્યા કે કોઈ આલેખ પરથી કે કોઈ પણ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય, સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય ત્યાં આગળ ટેકરી જેવો પ્રદેશ થાય છે અને જ્યાં સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ત્યાં ખીણ જેવો આનો આકાર આવે છે. ઓકે ના હવે છે ને આપણે જસ્ટ વિકલનને ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એટલે અહીંયા આપણે જોઈએ તો યસ આ બિંદુ સ્થાનીય મહત્તમ છે તો આની ડાબી બાજુના અંતરાલમાં આપણે જોઈશું જો આ વક્ર કેવું વધતું છે, કેવું છે તો કે વધતું વિધેય છે. આ પ્રદેશમાં આ વધતું વિધેય. યસ હવે આપણે ધીમે ધીમે વિકલન તરફ વધી રહ્યા છે. વિકલન કેવી રીતે શોધાય આની જમણી બાજુ જોઈશું તો યસ આ જેમ x નું મૂલ્ય ઘટે છે તેમ y નું મૂલ્ય ઘટે છે. આ ઘટતું વિધેય થાય. યસ એ જ રીતે અહીંયા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તો યસ અહીંયા આ બાજુ આ આખું ઘટતું છે, એની ડાબી બાજુ આ ઘટતું વિધેય છે, જમણી બાજુ વધતું વિધેય છે. આ વસ્તુ અહીંયા સુધી છે એ જ રીતે જમણી બાજુ આ ઘટતું વિધેય છે. યસ એટલે આના પરથી જો કોઈ x બરાબર c આગળ જો આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય તો એ બિંદુની આસપાસનો આલેખ કેટલો થશે આટલું છે. યસ અને જો કોઈ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તો સ્થાનીય મૂલ્યની જે બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એની આજુબાજુનો જો આલેખ છે એ આ રીતનો છે. હવે આ બે વસ્તુ આપણે સેપરેટ કરીએ છીએ. એના પછી કંઈક ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. ઓકે ના જો વિધેય y is equals to f of x ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો x બરાબર c ના સામીપ્યમાં વિધેયનો આલેખ નીચે મુજબ એટલે જસ્ટ હવે ફક્ત સ્થાનીય મહત્તમ માટેની જ આપણે આકૃતિ દોરીશું. આપણે બંને સેપરેટ કરી રહ્યા છીએ. અહીંયા આપણે જોઈએ તો આ રીતનું ગ્રાફ હોય. યસ અહીંયા x બરાબર c. ઓકે આ છે આપણા પાસે સ્થાનીય મહત્તમ. ઓકે આ આપણા પાસે સ્થાનીય મહત્તમ થયું. ના હવે અહીંયા આપણે જોઈશું તો જસ્ટ ફક્ત સ્થાનીય x બરાબર c તો જસ્ટ એની ડાબી બાજુ આપણે જોઈશું. ડાબી બાજુના વક્રને કોઈ પણ બિંદુએ જો સ્પર્શક દોરીશું તો સ્પર્શક આ સ્વરૂપનો હશે અને આ બાજુ જો સ્પર્શક દોરીશું તો આ સ્પર્શક આ રીતનો હશે. ઓકે જમણી બાજુ જસ્ટ x બરાબર c ની ડાબી અને જમણી બાજુ એ બે વસ્તુમાં આપણે જોઈએ. ઓકે તો યસ અહીંયા આપણે આ બાજુ જોઈએ તો c ની ડાબી બાજુનો જ્યાં x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો એની ડાબી બાજુનો આલેખમાં કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરીશું તો આ રીતના એટલે કે વધતું આપણને f' x > 0 મળશે. અહીંયા f' x જશે તો ઓકે તો યસ આપણે જોઈ શકીએ કે આ રીતની આકૃતિ પરથી આપણે નોંધી શકીએ કે જો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય
તો વિધેય f a અંતરાલ અને ડાબી બાજુ that is c minus h to c માં વધતું વિધેય હોય એટલે કે f dash x greater than 0 હોય તથા વિધેય f a અંતરાલ c to c plus h માં ઘટતું વિધેય હોય એટલે કે f dash x less than 0 હોય. ઓકે યસ, એટલે અહીંયા આ બાજુ f dash x ગ્રેટર ધન, કારણ કે વધતું વિધેય છે આપણે જસ્ટ ઘટતા વધતા વિધેયમાં જોયું છે x ના જે મૂલ્ય માટે f dash x નું મૂલ્ય ધન આવે ત્યાં વધતું ઘટતું. ઓકે નાઉ અને આ ભાગમાં f dash x less than 0 આ વસ્તુ મળે, પરંતુ અહીંયા આપણે જોઈએ આ વિધેય સતત છે અને જસ્ટ આપણે જોઈશું તો આ જે સ્પર્શક છે સ્પર્શકનો જેમ જેમ નજીક જશે એમ સ્પર્શક આ રીતે થઈને ધીમે ધીમે આમ એક સ્ટ્રેટ લાઈન આવશે, પછી આપણે વધશે, કારણ કે અહીંયા f dash x નું મૂલ્ય ધનમાંથી આ બાજુ ઋણ, એટલે આ બાજુ ધન છે આ બાજુ ઋણ છે અને સતત છે, એટલે અહીંયા કોઈ પણ સંખ્યા જે સતત રીતે વધતી હોય ઓકે અથવા તો ઘટતી હોય તો ધનમાંથી જો ઋણમાં જાય તો એ શૂન્યમાંથી પસાર થતી જાય, એટલે અહીંયા f dash x આ બાજુ ધન છે આ બાજુ ઋણ છે અને સતત છે, એટલે જસ્ટ કોઈ એક સંખ્યા આવશે કે જ્યાં આગળ f dash x શૂન્યમાંથી પસાર થશે અને એ જે સંખ્યા છે ને એ થશે x c, that is અહીંયા આ બિંદુ આગળ x બરાબર c આગળ આપણને f dash c બરાબર 0 મળશે. ઓકે, એટલે કે અહીંયા યસ x બરાબર c આગળ f dash c બરાબર 0. ઓકે, સો જસ્ટ આ વસ્તુ આપણે જોવાની છે. અહીંયા આપણે સ્થાનીય મહત્તમ હવે જસ્ટ ધીમે ધીમે હવે વિકલિત આમાં ઇન્વોલ્વ થવા માંડ્યું. આપણે જસ્ટ અત્યાર સુધી ફક્ત મહત્તમ અને ન્યૂનતમ બિંદુઓ કોને કહેવાય, મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે આપણે મળી શકીએ એ વસ્તુ જોઈ, જનરલ એનો શેપ જો આલેખ કેવી રીતે હોવો જોઈએ, આ ઘટતું વધતું અહીંયા સુધી બી જોયું. હવે અહીંયા ઘટતું વધતું એના પરથી યસ વધતું કે ઘટતું એ વસ્તુ આપણે જોયું એ બિંદુની આસપાસ. યસ, હવે જો x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તો એની આજુબાજુના અંતરાલની આપણે વાત કરીએ છીએ, તો જો x બરાબર c આગળ એ સ્થાનીય મહત્તમ મૂલ્ય હશે તો એની ડાબી બાજુના મૂલ્યમાં ડાબી બાજુનું અંતરાલ એટલે x બરાબર c થાય, તો અહીંયા જો આ બાજુ હોય અને આજુબાજુનું અંતરાલ એટલે કે c minus h to c plus h, અહીંયા કોઈક h એવી સંખ્યા હોય કે અહીંયા પણ c minus h અને અહીંયા c plus h, એમાંથી c minus h થી c સુધી આ વધતું વિધેય છે, c થી c plus h એમાં ઘટતું વિધેય છે અને યસ એટલે કે અહીંયા f dash x નું મૂલ્ય ધનમાંથી ઋણમાં થાય છે અને સતત છે, કોઈ બી સતત રીતે વધતી હોય અને ધનમાંથી ઋણ તો શૂન્યમાંથી તો એકવાર પસાર થવાની જ છે, ધનમાંથી ઋણની સંખ્યા જોવો તો યસ એ ક્યારે પસાર થાય છે તો x બરાબર c આગળ, કે જ્યાં આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય ત્યાં આગળ f dash c બરાબર 0 થાય. ઓકે, સો આ રીતે યસ આના પરથી જ આની જે પ્રથમ વિકલિત કસોટી, અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે આપણા પાસે બે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી એ બે વસ્તુઓ છે. એમાં પ્રથમ વિકલિત કસોટીનો બેઝ આના પરથી અહીંયા તૈયાર થાય છે. ઓકે, સો જસ્ટ આ રીતની વસ્તુ છે. અહીંયા સ્થાનીય મહત્તમ માટે મેં આ રીતે લખ્યું છે, એ જ રીતે સ્થાનીય ન્યૂનતમ માટેનું હું લખું છું. સ્થાનીય ન્યૂનતમ માટે નોટ લખ્યા પછી આપણે અમુક વ્યાખ્યાઓ પણ જોઈએ છે અને યસ આ બધી વસ્તુઓ જોઈએ છે ને ત્યારે આપણે એક આલેખ જોયો તો f of x બરાબર માનાંકમાં x, એનું ન્યૂનતમ મૂલ્ય શું હતું 0, કોના આગળ મળે છે x બરાબર 0 આગળ, પરંતુ x બરાબર 0 આગળ શું છે તો કે f of x બરાબર માનાંકમાં x વિકલનીય નથી. આ બધી જ વસ્તુઓ હવે આપણે જોઈએ, અહીંયા બધી જ વસ્તુઓ ભેગી થશે
એ વસ્તુ હું કરાવું છું, એ વસ્તુ આપણે લખીએ છીએ પછી આપણે આગળ વધીએ છીએ. એટલે અહીંયા જસ્ટ આ રીતે હવે વિકલન હવે આપણે ઇન્વોલ્વ કરીશું. જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હશે એની ડાબી બાજુના મૂલ્યો માટે એ નું વિકલિત એ ધન હશે, એની જમણી બાજુના મૂલ્યો માટે એનું વિકલિત ઋણ હશે. એટલે કે વત્તામાંથી ઘટ્ટામાં રૂપાંતર થશે ને જ્યારે વત્તામાંથી ઘટ્ટામાં રૂપાંતર થશે એ બિંદુ એ ટોચનું બિંદુ કહેવાશે, સ્થાનીય મહત્તમ બિંદુ કહેવાશે. ત્યાં આગળ આપણને એ વિકલિતનું મૂલ્ય x બરાબર c આગળ એટલે કે f'(c) ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળશે. ઓકે, સો જસ્ટ આટલું લખો. આના પરથી હું ન્યૂનતમ માટેનું બી બતાવું છું અને પછી આપણે એક પદ વ્યાખ્યાયિત કરીએ છીએ. યસ, એ જ રીતે આપણે સ્થાનીય ન્યૂનતમ માટે બી જોઈએ. ઓકે, એટલે અહીંયા જસ્ટ ગ્રાફ મેં આનો આજ મૂક્યો છે. આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. ઓકે, ના એની આજુબાજુનો વક્ર દોરીશું અને એ પ્રમાણે સમજ કરીશું. જો વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x આગળ વિધેય f ઓફ x ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો x બરાબર c ના સામીપ્યમાં y ઇઝ ઇક્વલ્સ ટુ f of x નો વક્ર અથવા તો આલેખ નીચે મુજબ દર્શાવી શકાય. આમાં આપણે જસ્ટ ન્યૂનતમ માટે એટલે ન્યૂનતમની આપણે જોઈશું. અહીંયા જસ્ટ ન્યૂનતમ માટેની જ વાત થાય, બંનેનો અલગ. આ બધામાં બધું ભેગું હતું. હવે આપણે ન્યૂનતમ ને મહત્તમની આજુબાજુની વસ્તુની જ વાત કરીએ છીએ. આ રીતનો હશે આમાં આલેખ. ઓકે, અહીંયા x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને યસ અહીંયા આપણે જોઈશું આ બાજુનો અંતરાલ આ બાજુ કહેવાય આ c પ્લસ h x બરાબર c સોરી અહીંયા x બરાબર c માઇનસ h. અહીંયા જસ્ટ મેં થોડું મોટું લીધું છે પણ અત્યંત નાનું હોય. x બરાબર c માઇનસ h અને આ બાજુ x બરાબર c પ્લસ h. યસ, આમાં h ઉમેરું એટલે મોટું બાદ કરીશ આની બાજુ હશે. ઓકે, નાઉ અહીંયા આપણે જો ઓબ્ઝર્વ કરીશું તો આની ડાબી બાજુ જે છે યસ એ સ્પર્શક આ રીતનો આવશે એટલે કે યસ, અને જમણી બાજુ જો આપણે જોઈશું તો અહીંયા સ્પર્શક આ રીતનો આવશે એટલે કે આ બાજુ આપણે જોઈશું. હવે આપણને જે પહેલામાં દોર્યું છે એના પરથી તમને અહીંયા અંદાજ આવી જશે. અહીંયા f' x લેસ ધેન 0 મળશે, આ બાજુ f' x ગ્રેટર ધેન 0 મળશે અને અહીંયા યસ f' x લેસ ધેન 0. તો યસ જેમ જેમ આપણે નજીક જઈશું ને તો આ જે સ્પર્શક છે ને જે સ્પર્શક એ આમ 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 જેમ જેમ નજીક જઈશું એમ આમ થશે પછી આમ વધતો જશે. એટલે આ બિંદુ આવશે ત્યારે સ્પર્શક એ એક અક્ષને સમાંતર થઈ જશે. યસ, આ વસ્તુ રીતે પણ તમે જોઈ શકો કારણ કે આપણને ખબર છે વિધેયના કોઈ પણ બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ એટલે કે એ બિંદુ આગળના વિકલિતનું મૂલ્ય. તો અહીંયા આપણે જસ્ટ જોઈશું જેમ જેમ આપણે બિંદુ નજીક લેતા જઈશું નાની નજીક એટલે આ સ્પર્શક આમ છે, જેમ બિંદુ નજીક જતું છે એમ સ્પર્શક આ રીતે ઉભો થઈને આ રીતે જસ્ટ સ્ટ્રેટ થઈ જશે એક બિંદુએ કે જ્યાં આગળ ન્યૂનતમ હશે ત્યાં પછી જેવું આ વધશે એવું આ સ્પર્શક આ રીતે વધતો જશે. યસ, એટલે અહીંયા આના પરથી યસ આ વસ્તુ નક્કી થાય. અહીંયા પણ આપણને આ બિંદુ આગળ f' c બરાબર 0 એટલે કે એ બિંદુએ દોરેલો સ્પર્શક એક અક્ષને સમાંતર આપણને મળે. ઓકે, સો આ રીતે આપણે વસ્તુ કહી શકીએ. અહીંયા યસ આનું જે સ્ટેટમેન્ટ લખવાનું છે આકૃતિ પરથી આપણે નોંધી શકીએ કે જો વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો વિધેય f એ અંતરાલ c માઇનસ h થી c માં ઘટતું વિધેય હોય
ઘટતું વિધેય એટલે કે આફ્ટર x લેસ ધેન 0 થાય એ ભાગ માટે, x ના એ મૂલ્યો માટે, તથા f એ અંતરાલ c થી c પ્લસ h માં વધતું વિધેય હોય એટલે કે after x greater than 0 હોય. યસ, છેલ્લે માટે તથા x બરાબર c આગળ after c બરાબર 0 થાય અથવા c બરાબર 0 મળે. યસ, આપણે જે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ બંનેમાં જો વિકલનની જો વાત કરીએ તો જે સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય એ બંને બિંદુ આગળ, એ બંને x ના મૂલ્યો આગળ એના વિકલિતનું મૂલ્ય 0 થશે. એટલે આ એક શરત નક્કી થશે. તમે જો આલેખ ના દોર્યો હોય, આ તો જેના આલેખ જાણીતા છે, જેના આલેખ જાણીતા ના હોય એવા વિધેય માટે તો યસ, આપણે આ વસ્તુ જ ઇનડાયરેક્ટલી એટલે કે વિકલિતની મદદથી જ આ વસ્તુ શોધવી પડશે. એટલે અહીંયા આ વસ્તુ છે. જો સ્થાનીય મહત્તમની આજુબાજુનો પ્રદેશનો આપણે જસ્ટ વાત કરી, સ્થાનીય ન્યૂનતમની આજુબાજુના પ્રદેશની વાત કરી, એટલે એમાં ઘટતું વધતું એટલે કે f' નું મૂલ્ય કેવી રીતે બદલાય છે એ વસ્તુ જોયું. એટલે અહીંયા જસ્ટ બંનેની જો વાત કરીએ, હવે બંનેને આપણે ભેગા લઈએ તો યસ, મહત્તમ અને આ ન્યૂનતમ. હવે અહીંયા તમે સમજી શકશો. યસ, બંનેની જો વાત કરીએ તો યસ, આ બંને બિંદુઓ આગળ યસ, ત્રીજું જે છે એ પણ વાંધો નથી, એના આગળ બી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હશે ત્યાં આગળ પહેલા તો f' નું મૂલ્ય 0 થશે, તથા યસ, મહત્તમ હોય કે ન્યૂનતમ બંનેમાં f' નું મૂલ્ય 0 થશે, તથા જો f' નું મૂલ્ય 0 હોય અને જે બિંદુ આગળ 0 થતું હોય એની ડાબી બાજુ જો વધતું વિધેય હોય, જમણી બાજુ ઘટતું વિધેય હોય, વધતું ઘટતું, યસ, આપણે આ રીતે ટેકરી એટલે ત્યાં સ્થાનીય મહત્તમ મૂલ્ય, યસ, જ્યાં આગળ f' 0 છે અને ડાબી બાજુ ઘટતું, જમણી બાજુ વધતું, તો યસ, એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. એવી રીતે નક્કી કરવાના આવશે. ઓકે, ના હવે આપણે જસ્ટ આ જે વસ્તુઓ બે લખી, આ બે વસ્તુનું જે ઓબ્ઝર્વેશન કર્યું, જો x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો f' બરાબર 0 થાય. ઓકે, એટલે અહીંયા f' બરાબર f' c બરાબર 0 થાય. ઓકે, તો યસ, અહીંયા એક આ શરત આપણને મળશે. એટલે અહીંયા જ્યાં પણ વિધેયના જે પણ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો હશે એ બિંદુ આગળ f' c બરાબર 0 થશે. ઓકે, નાઉ એના સિવાય મહત્તમ અને ન્યૂનતમ માટેનું આપણે આગળ જોયું કે જ્યાં વિકલન વ્યાખ્યાયિત ના થતું. જસ્ટ મેં તમને માનાંક વિધેયની વાત કરી હતી, આપણે માનાંક વિધેયનું એક્ઝામ્પલ પણ જોયું હતું. f(x) બરાબર માનાંક બાર x, એને ન્યૂનતમ મૂલ્ય છે x બરાબર 0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે પણ છે, પરંતુ x બરાબર 0 આગળ એ વિકલનીય નથી. એટલે અહીંયા વિકલનીય મળવા માટેની બે વસ્તુઓ, બે શરતો અહીંયા થઈ. જે બિંદુ આગળ વિકલનીય વ્યાખ્યાયિત ના હોય ત્યાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોઈ શકે છે, અથવા તો વ્યાપક રીતે આત્યંતિક મૂલ્યો હોઈ શકે છે, અને જ્યાં આગળ વિકલન શૂન્ય થાય છે ત્યાં આગળ પણ આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એટલે કે આત્યંતિક મૂલ્યો મળે છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અને આના પરથી આ જે બે બિંદુઓ મળશે જ્યાં આગળ વિકલન વ્યાખ્યાયિત થતું નથી કે જ્યાં વિકલનનું મૂલ્ય શૂન્ય થાય છે એવા x ના મૂલ્યોને તે વિધેયની નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવે છે. યસ, જો વિધેયનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો અસ્તિત્વ ધરાવતું હોય તો તે વિધેયની નિર્ણાયક સંખ્યાઓ આગળ જ અસ્તિત્વ ધરાવતું હોય. નિર્ણાયક સંખ્યાઓ એટલે કે વિધેયનું જ્યાં વિકલિતનું મૂલ્ય શૂન્ય થાય છે એ, અથવા તો વિકલન વ્યાખ્યાયિત થતું નથી. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે એનું જસ્ટ ડેફિનેશન લખવાની છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ લખી લો. એ નિર્ણાયક સંખ્યાની હું ડેફિનેશન આના પછી લખું છું અને એના પરથી એક નતિબંધની વિશે પણ વાત કરું છું. પહેલા આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે જેટલું બી અત્યાર સુધી ડિસ્કશન કર્યું એનું નીચો નિર્ણાયક સંખ્યાઓ અહીંયા આપણે લખીએ છીએ. ઓકે, જસ્ટ અહીંયા નોટ આપણે લખીશું, નોટના સ્વરૂપે. જો વિધેય y is equals to f of x a અંતરાલ I બરાબર ઓપન ઇન્ટરવલ a to b માં
વ્યાખ્યાયિત હોય, ઓકે, તથા આઈ પર સતત હોય, સતત હોવું જરૂરી છે, અને જો સી બિલોંગ્સ ટુ એ બી, આ અંતરાલમાં કોઈ બિંદુ સી, ઓકે, આગળ વિધેય એફ ને સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો f'(c) બરાબર 0 થાય, અથવા f'(c) વ્યાખ્યાયિત ન થાય, એટલે કે x બરાબર c આગળ f'(x) વિકલનીય ન હોય. ઓકે, યસ. હવે આ પ્રમાણે જે સંખ્યાઓ મળશે ને એને એ વિધેયની સંખ્યાઓ, એ વિધેયની નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવશે. તો જસ્ટ અહીંયા વિધેય f માટે x ના જે મૂલ્યો માટે f'(x) બરાબર 0 થાય, અથવા f'(x) વ્યાખ્યાયિત ન થાય, તે બિંદુઓને વિધેય f ના નિર્ણાયક મૂલ્યો અથવા તો નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. ઓકે, જસ્ટ આના પરથી આપણે આટલી વસ્તુ ઓબ્ઝર્વેશન કરી કે જો કોઈ વિધેયનું સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો કે જ્યાં આગળ f'(x) બરાબર 0 થાય, અથવા તો x ના જે મૂલ્ય માટે f'(x) 0 થાય, અથવા તો x ના જે મૂલ્ય માટે f'(x) વ્યાખ્યાયિત ન થાય, એટલે આવા જે બધા x ના મૂલ્યો મળશે એ બધા x ના મૂલ્યો એની નિર્ણાયક સંખ્યા કહેવાય. એટલે વિધેયનું જો સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો કોઈ બિંદુ આગળ મળતું હશે તો એ નિર્ણાયક સંખ્યાઓ આગળ જ મળશે. આ રીતે આપણે કહી શકીએ. ઓકે, ના અહીંયા આપણે જોયું કે જસ્ટ વિધેય, આના પહેલા જ એક સ્ટેટમેન્ટ લખ્યું કે વિધેય f એ, આ સ્ટેટમેન્ટ આપણે લખ્યું છે જસ્ટ વિકલનીય ન હોય. ઓકે, f'(c) બરાબર 0 થાય. એટલે હવે અહીંયા વિધેયનું સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો ત્યાં આગળ f'(c) બરાબર 0 થાય. તો આનું પ્રતીક એટલે કે કોઈ વિધેયનું કોઈ x ના મૂલ્ય આગળ વિકલિત શૂન્ય છે તો ત્યાં સ્થાનિય મહત્તમ ને મૂલ્યતમ હોય એવું જરૂરી નથી. યસ, અહીંયા જસ્ટ સ્ટેટમેન્ટ સમજજો. જસ્ટ બી કેરફુલ, તમે સ્ટેટમેન્ટ સમજજો. અહીંયા આપણે કોઈ વિધેય, કોઈ x ના y = f(x) એક કોઈ x ના મૂલ્ય આગળ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું હોય તો ત્યાં આગળ વિકલન શૂન્ય થવું જરૂરી છે. તો અહીંયા શૂન્ય થાય તો એનો અર્થ નથી કે ત્યાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોવું જ જોઈએ. હા, જો મહત્તમ અને ન્યૂનતમ હશે તો શૂન્ય થશે જ, પણ અહીંયા વિકલિતનું મૂલ્ય કોઈ મૂલ્ય માટે, x ના કોઈક મૂલ્ય માટે વિકલિતનું મૂલ્ય શૂન્ય થાય તો ત્યાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય, એટલે કે એનાથી પ્રતિપ, એનાથી ઉલટું એ જરૂરી નથી. અહીંયા આપણે જસ્ટ આ રીતે જો સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કોઈ y = f(x) ના એક y = f(x) એ જે અંતરાલ પર વ્યાખ્યાયિત છે એ અંતરાલના કોઈ એક x ના મૂલ્ય માટે કે x ના જે મૂલ્યો માટે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો ત્યાં આગળ f'(x) બરાબર 0 થાય. હવે આનું ઉલટું કોઈ વિધેયનું f(x) બરાબર 0 છે તો ત્યાં આગળ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ છે એ સાચું નથી, એ પ્રતીત સાચું નથી. મહત્તમ કે ન્યૂનતમ હોય તો ત્યાં વિકલન 0 હશે જ, પરંતુ વિકલન 0 હોય
તો કે જરૂરી નથી કે મહત્તમ કે સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય, એ હું તમને જસ્ટ બતાવું છું. ને આવી જ્યારે સિચ્યુએશન થાય તો એને નથી બિંદુ કહેવામાં આવે છે. ઓકે, એ આપણે ઉદાહરણ પરથી જોઈશું. ઓકે, ના અહીંયા વિધેય f x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો f' c બરાબર 0 મળે, પરંતુ આનું પ્રતિપ એટલે કે વિધેય f ને x બરાબર c આગળ f' બરાબર 0 થાય તો x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એ જરૂરી નથી, એનું પ્રતીક સાચું નથી. એ સ્થાને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે ત્યાં વિકલનનું મૂલ્ય શૂન્ય થશે જ, પણ વિકલનનું મૂલ્ય શૂન્ય થયું તો ત્યાં આગળ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય જ એવું જરૂરી. એના માટે જ આપણે જસ્ટ પ્રથમ વિકલિત કસોટી જોવાની છે કઈ રીતે. ઓકે, ના એટલે અહીંયા આ વસ્તુ જોઈએ તો આ દાખલા તમને હું તમને બતાવું કે આ વસ્તુ ક્યાં આગળ શક્ય બનશે. ધારો કે દાખલા તરીકે f of x બરાબર x ક્યુબ લઈએ આપણે. ઓકે, ના f of x બરાબર x ક્યુબ એનો હું આલેખ દોરું છું અહીંયા, ને અહીંયા અમુક ગણતરીઓ બી લઈશ. x ક્યુબ નો આલેખ આ રીતનો હોય. આ y is equals to x cube, f of x is equals to એટલે y is equals to x cube એ આલેખ છે. યસ, હવે આપણે અહીંયા જોઈએ તો યસ આનું જે ઉલટું સ્ટેટમેન્ટ અહીંયા f dash x લઈશું તો f dash x બરાબર શું થશે 3x સ્ક્વેર. ઓકે, નાઉ x બરાબર 0 માટે f dash 0 બરાબર 0 થયું, એટલે કે અહીંયા x બરાબર 0 માટે f dash x નું મૂલ્ય 0 મળે છે. ઓકે, યસ, અહીંયા આગળ આપણને f dash x is equals to 0 મળે છે. f dash c એટલે કે x બરાબર c આગળ અહીંયા આગળ આ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે તો કે નહીં, y નું મહત્તમ મૂલ્ય તો ક્યાંય આગળ છે, ન્યૂનતમ મૂલ્ય ક્યાં અહીંયા x બરાબર 0 આગળ મહત્તમ મૂલ્ય મળતું નથી. અહીંયા f of x is equals to અહીંયા f of x is equals to x cube માટે f dash બરાબર 0 મળે છે, પરંતુ x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું એટલે કે વિધેયના જે બિંદુ આગળ f dash x બરાબર 0 થાય પરંતુ તે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન હોય તો આવા બિંદુને નથી બિંદુ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવામાં આવે છે. આ બીજું કઈ નહીં, આ નથી બિંદુ. યસ, અને અહીંયા આપણે જોઈ પણ શકીએ સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેમ નથી તો યસ x બરાબર 0 ની ડાબી બાજુ જોઈશું તો યસ
સ્પર્શક આ રીતનો થશે એટલે વધતું છે, અને જમણી બાજુ બી જોઈશું સ્પર્શક આ રીતનું બંને બાજુ વધતું છે. અહીંયા f'(x) નું ચિહ્ન બદલાતું નથી. ઓકે, જે આપણે જોયું હતું કોઈ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો ડાબી બાજુ f'(x) ધન હોય અને જમણી બાજુ f'(x) ઋણ હોય. જો મારા પાસે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો ડાબી બાજુ f'(x) <0 હોય અને જમણી બાજુ f'(x) <0 હોય. યસ, અહીંયા બંને બાજુ f'(x) સમાન રહેશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુઓ છે. યસ, આ બધી વસ્તુઓ સમજવી જરૂરી છે. યસ, હવે આપણે વિકલનની પ્રથમ વિકલિત કસોટીથી કેવી રીતે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધવા એના તરફ આગળ હવે જઈ રહ્યા છીએ. હવે વિકલન આપણે વાપરીશું. અહીં ઓફિશિયલી વિકલન કેવી રીતે વપરાશે એ વસ્તુ હવે જોઈશું. એટલે આ બધી જ બેઝિક વસ્તુઓ છે એ વસ્તુ. અહીંયા આટલી જે વસ્તુ બધી જે આપણે ભણ્યા એ વસ્તુનું જો તારણ આપણે બતાવવું હોય તો જો વિકલનના મદદથી જો મારે કોઈ વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો શોધવા, એમાં બી સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધવા હોય તો તે બિંદુ આગળ f'(x) બરાબર 0 થાય અથવા તો f'(x) વ્યાખ્યાયિત ના થાય. ઓકે, હવે f'(x) બરાબર 0 પરથી જે x ના મૂલ્યો આગળ f'(x) 0 થશે તો ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હશે જ એવું જરૂરી નથી, પણ જે x ના મૂલ્યો મળે એની ડાબી બાજુ જે આપણને મળે એની ડાબી બાજુ જો f'(x) ધન હોય, જમણી બાજુ ઋણ હોય તો તે બિંદુ આગળ આપણને એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. અને f'(x) બરાબર 0 આગળથી જે x ના મૂલ્યો મળ્યા એ x ના મૂલ્યોની આજુબાજુના અંતરાલમાં, એટલે કે એની ડાબી બાજુ જો ઘટતું વિધેય હોય એટલે કે f'(x) <0 હોય અને જમણી બાજુ વધતું વિધેય હોય એટલે કે f'(x) <0 હોય તો ત્યાં આગળ આપણને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને જે x ના મૂલ્યો આગળ ડાબી બાજુ કે જમણી બાજુ f'(x) નું ચિહ્ન ન બદલાય તો ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ, ભલે f'(x) બરાબર 0 પરથી આપણને મૂલ્યો મળ્યા પરંતુ એની ડાબી બાજુ કે જમણી બાજુ f'(x) નું ચિહ્ન બદલાતું નથી તો ત્યાં આગળ આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ના મળે. અને જે f'(x) ના મૂલ્યો x ના જે મૂલ્યો માટે f'(x) બરાબર 0 થાય અને f'(x) વ્યાખ્યાયિત ના થાય આ બધા જ મૂલ્યોને એ વિધેયની નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવે. એટલે કોઈ પણ વિધેયનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો અસ્તિત્વ ધરાવતું હોય તો તે નિર્ણાયક સંખ્યાઓ આગળ જ હોવું જોઈએ. અને નિર્ણાયક સંખ્યાઓ એટલે કે ફાઇનલ નથી, એમાં બી જે નિર્ણાયક સંખ્યા આપણે મેળવીએ એની ડાબી બાજુ અને જમણી બાજુ આપણે એ વિધેયના વધતા ઘટતાનો આપણે વિચાર કરીએ. જો f'(x) નું ચિહ્ન બદલાતું એટલે ધનમાંથી એટલે વધતામાંથી ઘટતું અથવા ઘટવામાંથી વધતું હોય તો ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોય. જો f'(x) નું ચિહ્ન ના બદલાતું હોય એટલે કે એનું એ જ રીતનું ઘટતામાંથી વધતું કે વધતામાંથી ઘટતું ના થતું હોય એટલે વધતું છે બંને બાજુ અથવા તો ઘટતું બંને બાજુ તો ત્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. આ આખું સમાપ્ત થશે. પણ જસ્ટ આ બધી જો દ્રષ્ટાંત આપણે નહીં સમજીશું તો આ બધી વસ્તુઓ જે હું બોલું છું કે જે આપણે લખી રહ્યા છે એ સમજી શકીશું નહીં. ઓકે, અહીંયા નથી બિંદુઓ કહેવાય જે બિંદુ આગળ f'(x) બરાબર 0 થાય પરંતુ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એવા બિંદુઓ નથી બિંદુઓ, એટલે કે આ નિર્ણાયક સંખ્યામાંથી અમુક બિંદુઓ આપણને આવા મળે કે જે નથી બિંદુઓ કહે, જ્યાં આગળ સ્થાનીય f'(x) બરાબર 0 હોવા છતાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ત્યાં મળતું નથી, એ નથી બિંદુઓ કહેવાશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ લખી લો. હવે આના પરથી આપણે પ્રથમ વિકલિતની કસોટીની મદદથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, અહીંયા બે છે આપણા પાસે, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણમાં ખૂબ જ સરળ છે, સામાન્ય રીતે એ જ વાપરવાની આવે છે, પણ દ્વિતીય વિકલિત કસોટીની અમુક મર્યાદાઓ છે. તો જ્યારે નિષ્ફળ જાય ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી જ આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો શોધવા પડશે. એટલે અહીંયા પ્રથમ વિકલિત કસોટી ભણવી એના આધારે દાખલા કરવા જરૂરી છે. ઓકે, સો જસ્ટ લખી દો આના પરથી હું હવે નેક્સ્ટ પ્રથમ વિકલિતની કસોટીની મદદથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીંયા જે વિકલનનો મૂળ ઉપયોગ છે એટલે અહીંયા પ્રથમ વિકલિત કસોટી દ્વારા વિધેયના સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય
યસ, આમાં બીજું કઈ જ નહીં. આપણે જે અત્યાર સુધી જે બેઝિક વસ્તુઓ ભણ્યા, સ્થાનીય ન્યૂનતમની આસપાસનો વક્રના જો આલેખ છે કે એ વક્ર કઈ રીતે એ બિહેવ કરે છે, ન્યૂનતમ મહત્તમની આસપાસ કઈ રીતે, એટલે એના પરથી અને એના પરથી આપણે એને અનુરૂપ વધતું ઘટતું એટલે કે એફ ની વાત કરીએ છીએ. ઓકે, અહીંયા ધારો કે વિધેય f અંતરાલ I is equals to a b પર વ્યાખ્યાયિત છે, એનો પ્રદેશ અહીંયા વ્યાખ્યાયિત કર્યો છે. c belongs to I, આમાંથી કોઈ એક સંખ્યા બેની વચ્ચેની c belongs to I a વિધેય f ની નિર્ણાયક સંખ્યા એટલે કે f' બરાબર 0 અથવા f' વ્યાખ્યાયિત ન, એટલે x ના એવા મૂલ્ય જ્યાં આગળ f' બરાબર 0 થાય અથવા તો f' વ્યાખ્યાયિત ન થાય એની નિર્ણાયક સંખ્યા. યસ, નિર્ણાયક સંખ્યા જો ન્યૂનતમ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું હશે તો તે નિર્ણાયક સંખ્યાઓ આગળ જ અસ્તિત્વ ધરાવતું હશે. ઓકે, એટલે કે વિધેય f ની નિર્ણાયક સંખ્યાઓ છે તથા f એ c આગળ સતત છે. સતત એટલા માટે કે એની આજુબાજુનું અંતરાલ વ્યાખ્યાયિત થવું જોઈએ. ઓકે, સતત હોય તો જ આજુબાજુનું અંતરાલ વ્યાખ્યાયિત થાય. ઓકે, યસ, આટલી સિચ્યુએશન થઈ ગઈ. હવે ફર્સ્ટ, જો x બરાબર c આગળ, જો x બરાબર c આગળ f' ના મૂલ્યો ધનમાંથી ઋણ થાય એટલે કે કોઈક ધન સંખ્યા h માટે c માઇનસ h, c પ્લસ h ઉપગણ I તથા c માઇનસ h ટુ c માં f' ગ્રેટર દેન 0 તથા c ટુ c પ્લસ h માં f' x લેસ દેન 0 થાય તો વિધેય f એ x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. ઓકે, સો જસ્ટ આપણે અત્યાર સુધી જે એક્સપ્લેનેશન જોયા હતા, જે ઓબ્ઝર્વેશન જોયા હતા, એ જ ઓબ્ઝર્વેશન મેં લખ્યા છે, બીજું કંઈ નહીં. પ્રથમ વિકલિત કસોટી, જે બિંદુ આગળ પહેલા તો નિર્ણાયક સંખ્યાઓ શોધવાની, y is equals to f of x આપેલું હોય એના પરથી આપણે નિર્ણાયક સંખ્યા શોધવા માટે આપેલા વિધેયનું આપણે વિકલિત લેવાનું, એ વિકલિતના મૂલ્યને શૂન્ય સાથે સરખાવવાનું, એટલે જે મૂલ્યો મળશે એ c બધા મૂલ્યો મળશે અને એના સિવાય જેના માટે વ્યાખ્યાયિત ન થતું એવી x ના મૂલ્યો શોધવાના. એ બંને વસ્તુ ભેગી મળીને નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. નિર્ણાયક સંખ્યાઓ મળી ગઈ એટલે જરૂરી નથી કે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો હોય જ. એના પછી આ વસ્તુ આપણે ચકાસવાની હોય છે. જે બિંદુ આપણને f' બરાબર 0 અથવા તો f' વ્યાખ્યાયિત ન હોય એવા x ના જે પણ મૂલ્યો મળે એ x ના બધા જ મૂલ્યોની આજુબાજુના અંતરાલમાં આપણે આ વસ્તુઓ ચકાસવાની આવશે. ઓકે, જો કોઈ આગળ મહત્તમ હશે તેની ડાબી બાજુના એ મૂલ્યની ડાબી બાજુ વધતું હશે અને જમણી બાજુ ઘટતું હશે, અને જો કોઈ આગળ સ્થાનીય ન્યૂનતમ હશે તો ડાબી બાજુ ઘટતું હશે અને જમણી બાજુ વધતું વિધેય હશે. ઓકે, સો એમ મેં તમે જો x બરાબર c આગળ
એફ ડેશ એક્સ ના મૂલ્યો ઋણમાંથી ધન થાય, એટલે કે કોઈ ધન સંખ્યા h માટે c માઇનસ h, c પ્લસ h ઉપકરણ i તથા c માઇનસ h ટુ c માં f dash x less than 0 અને c to c plus h માં f dash x greater than 0 થાય તો વિધેય f એ x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. અને થર્ડ, જો x બરાબર c આગળ ઓકે f dash x ના ચિહ્નો ન બદલાય, એટલે કે f dash x ધનમાંથી ઋણ ન થાય અથવા ઋણમાંથી ધન ન થાય તો x બરાબર c આગળ વિધેય f ના સ્થાનીય ન્યૂનતમ અથવા સ્થાનીય મહત્તમ મૂલ્યો અસ્તિત્વ ધરાવતા નથી. આવા બિંદુઓને નતી બિંદુઓ કહેવામાં આવે છે. ઓકે, અને છેલ્લે દશામાં જો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો f of c ને અનુક્રમે સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. ઓકે, so these are the things. યસ, આખું સમ અપ યસ અહીંયા કઈ જ નહીં, આપણે ભણી ગયા છે. અહીંયા મેં બધું જ ભેગું કર્યું છે. આપણે અલગ અલગ જોયું, જે આજે મેં શરૂઆત કરી હતી એના પ્રમાણે મહત્તમ માટેનો વક્ર, તેનું જસ્ટ આપણે બિહેવિયર જોયું કે કેવી રીતે વર્તન કરે છે એની બાજુ યસ ન્યૂનતમ હોય તો યસ એની આજુબાજુ વક્ર કેવી રીતે બિહેવ કરે છે. યસ, અને આપણે વિકલન 0 હોય પણ છતાં પણ ત્યાં આપણને મહત્તમ કે ન્યૂનતમ બધી અલગ અલગ સિચ્યુએશન બધી જોઈ. અહીંયા આપણે સમઅપ કરી નાખી છે. અહીંયા પહેલા તો કોઈ પણ વિધેયના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો પ્રથમ વિકલિત કસોટી દ્વારા મેળવવાના. અહીંયા સ્પષ્ટતા કરી લો, પ્રથમ વિકલિત કસોટી પણ છે, દ્વિતીય વિકલિત કસોટી પણ છે. પ્રથમ વિકલિત કસોટીના પ્રમાણમાં દ્વિતીય વિકલિત કસોટી ખૂબ જ સરળ છે, પરંતુ અમુક સિચ્યુએશનમાં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, એના પ્રતિ કોઈ તારણ પર આવી શકતા નથી. ત્યારે આપણે ફરજિયાત પ્રથમ વિકલિત કસોટી વાપરવી પડશે. આમ ઇન જનરલ જો તમે કોઈ મેન્શન ના કરેલું હોય ને તો તમારે દ્વિતીય વિકલિત કસોટી દ્વારા જ આગળ વધવાનું હોય. પણ ત્યાં પણ જો દ્વિતીય વિકલિત x ના જે મૂલ્ય આગળ દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે ત્યાં આગળ પાછું આપણે પ્રથમ વિકલિત થી તો બતાવવું પડશે. એટલે એના માટે પ્રથમ વિકલિત કસોટી સમજવી જરૂરી છે. એ થોડી ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણનાત્મક છે, એ રીતનું છે. એટલે અહીંયા કોઈ પણ વિધેય y is equals to f of x, એટલે કોઈ પણ વિધેય f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા હોય તો એના માટે પહેલા આપણે નિર્ણાયક સંખ્યાઓ શોધવી પડે.
તો કોઈ પણ વિધેયના સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો x ના કયા મૂલ્યો માટે સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મળે? તો કે એની નિર્ણાયક સંખ્યાઓ મળે. આગળ જ મળે નિર્ણાયક સંખ્યાઓ કઈ? તો કે x ના જે મૂલ્ય માટે f' બરાબર 0 થાય અથવા તો f' વ્યાખ્યાયિત ના થાય એ બધા જ x ના મૂલ્યોની નિર્ણાયક સંખ્યા. પહેલા તો નિર્ણાયક સંખ્યાઓ શોધી કાઢવાની, અને નિર્ણાયક સંખ્યાઓ આવી ગઈ એટલે કે કોઈ એક ચોક્કસ જગ્યાએ મહત્તમ છે કે ન્યૂનતમ છે એવું આપણે ડાયરેક્ટલી નહીં કહી શકીશું કે મહત્તમ કે ન્યૂનતમ અસ્તિત્વ ધરાવે છે કે નહીં, એ પણ આપણે ડાયરેક્ટલી કહી શકીશું નહીં. પહેલા તો આ રીતે f' બરાબર 0 કરીને x ના જે મૂલ્યો મળે એ, અને જ્યાં આગળ f' વ્યાખ્યાયિત ના થતું હોય x ના મૂલ્યો શોધીને નિર્ણાયક સંખ્યાઓ એટલે કે x ના મૂલ્યો શોધી કાઢવાના. પછી એ x ના મૂલ્યો જે શોધ્યા હોય એની ડાબી બાજુનું અંતરાલ અને જમણી બાજુના અંતરાલમાં એ વિધેયનું જે વર્તન છે એ આપણે ચકાસવાનું હોય. તો જો એની ડાબી બાજુના મૂલ્યો માટે f' આપણને ધન મળે, જમણી બાજુના મૂલ્યો માટે f' ઋણ મળે, તો તે નિર્ણાયક સંખ્યા આગળ એને સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય, અને એ બિંદુ આગળનું f(x) નું મૂલ્ય જે શોધીશું તે બિંદુ આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાશે. અને જે નિર્ણાયક સંખ્યાઓની ડાબી બાજુના અંતરાલમાં ડાબી બાજુના મૂલ્ય માટે f'(x) <0 એટલે કે f' ઘટતું વિધેય હોય, અને જમણી બાજુના મૂલ્યો માટે f'(x) <0 એટલે કે વધતું વિધેય હોય, તો x ના તે મૂલ્ય આગળ તે વિધેયને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, અને તે બિંદુ આગળનું વિધેયનું મૂલ્ય તે વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાશે. અને પરંતુ જો જે નિર્ણાયક સંખ્યાઓની ડાબી બાજુ અને એની જમણી બાજુની કિંમતો માટે અહીંયા જે f' ના ચિહ્નો એટલે કે વધતામાંથી ઘટતું કે ઘટતામાંથી વધતું ના થાય, એ રીતે ચિહ્નો એટલે કે ધનમાંથી ઋણ કે ઋણમાંથી ઋણ ધન એવું ના થતું હોય, તો ત્યાં આગળ આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. એ એના નથી બિંદુઓ કહેવાય. f' બરાબર 0 હોવા છતાં પણ ત્યાં આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. એટલે કે અહીંયા f' બરાબર 0 લઈ લઈએ એટલે કે હંમેશા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે એવું જરૂરી નથી. ઓકે, એના પછી આપણે આ રીતે પ્રથમ વિકલિત કસોટી એટલે બિંદુની ડાબી બાજુ જમણી બાજુ f' ના મેઇન છે ચિહ્નો નક્કી કરીને એના પરથી એ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ છે કે ન્યૂનતમ છે એ વસ્તુ નક્કી કરીશું. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે એકાદ બે એક્ઝામ્પલ હું દેખાડવાનો પ્રયત્ન કરું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે એટલે જસ્ટ તમને ફીલ આવે. જસ્ટ નેક્સ્ટ આપણે લેક્ચરમાં બીજું બધું એક્સટેન્શન લઈશું. હમણાં જસ્ટ આપણે આટલી જેટલું બી ડિસ્કશન કર્યું એ ડિસ્કશન પરથી જસ્ટ આ વસ્તુ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ વસ્તુ આપણે જસ્ટ નોંધીએ અહીંયા. ઓકે, નાઉ વિધેય f(x) બરાબર x³ - 3x + 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. યસ, અહીંયા સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણા પાસે અત્યારે તો પ્રથમ વિકલિત કસોટી જ છે એટલે એના પરથી જ આપણે આ વસ્તુ વિચારીશું. અહીંયા f(x) બરાબર x³ - 3x + 3 છે. યસ, અહીંયા મહત્તમ કે સ્થાનિય મહત્તમ કે એના માટે પહેલા આપણે f' શોધવું પડે. એટલે અહીંયા f' બરાબર આ થશે 3x² - 3 + 0 થશે. યસ, એટલે માટે અહીંયા f' બરાબર 3 સામાન્ય નીકળશે, x² - 1. ના, હવે અહીંયા f' પહેલા આપણે નિર્ણાયક સંખ્યા જ્યાં આગળ f' બરાબર 0 થાય અથવા f' વ્યાખ્યાયિત ના થાય. અહીંયા f' x ની બધી જ કિંમતો માટે વ્યાખ્યાયિત, x ની કોઈ એવી કિંમત નથી મળતી કે જેના માટે વ્યાખ્યાયિત થતું ના હોય, એટલે કે આપણને પરિણામ ના મળતું. અહીંયા પરિણામ તો કોઈ પણ મળશે. એ વ્યાખ્યાયિત ના થતું હોય ક્યારે? કોઈ છેદમાં કોઈ સંખ્યા આવશે ને x સ્વરૂપમાં, તો યસ છેદ 0 થાય ત્યારે વ્યાખ્યાયિત ના થાય. એ કહેવાય જે x ની કિંમતો માટે અવ્યાખ્યાયિત સંખ્યા. એ પણ નિર્ણાયક સંખ્યાઓમાં ગણાશે. એટલે નિર્ણાયક સંખ્યાઓમાં f' બરાબર 0 અથવા તો f' વ્યાખ્યાયિત, આ બંને વસ્તુઓ આવે. અહીંયા f' અવ્યાખ્યાયિત થાય એવું કોઈ પદ નથી, એટલે કે f' બરાબર 0. હવે f' = 0 પરથી અને સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ માટે પહેલી વસ્તુ આ છે. માટે અહીંયા f' નું મૂલ્ય 3 x² - 1 = 0. યસ, એટલે અહીંયા x² - 1 = 0. અવયવ પડે આપણને x + 1 x - 1 = 0. માટે x બરાબર -1 અથવા તો x બરાબર 1 આની નિર્ણાયક સંખ્યા માટે
x બરાબર -1 અને 1a નિર્ણાયક સંખ્યાઓ. ઓકે, ના હવે આ વસ્તુ આવી ગઈ. તો યસ, સિમ્પ્લિફિકેશન માટે આપણે સંખ્યા રેખા દોરવાની. સંખ્યા રેખા પર આપણે બિંદુઓનું નિરૂપણ કરવાનું. જસ્ટ સિમ્પ્લિફિકેશન માટે. આ જરૂરી પાર્ટ નથી. યસ, અહીંયા આ કિસ્સામાં આ વસ્તુ જરૂરી નથી. ઓકે, ના અહીંયા x બરાબર -1 અને 1. યસ, હવે છે ને આનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ જો અસ્તિત્વ ધરાવતું તો x બરાબર -1 અથવા તો 1 પર અસ્તિત્વ ધરાવતું હોય. હવે આપણે જો આ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેના માટે આની આજુબાજુનું અંતરાલ x બરાબર -1 ની આજુબાજુનું અંતરાલ એટલે કે x કરતા નાના મૂલ્યો, નજીકના મૂલ્યો, આપણે જસ્ટ બહુ મોટા અંતરાલો નહીં, x થી નજીક એટલે x ટેન્ડ્સ ટુ -1 માઇનસ એટલે કે યસ -0.99 એવા કોઈક મૂલ્યો, અને આની જમણી બાજુ એટલે આ બે બાજુ આપણે જોવાનું. આ બાજુ જો x ના આ મૂલ્યો માટે x -1 માટે જો આપણને f' જે મૂલ્ય મળે અને x ગ્રેટર ધેન -1 એટલે આ બે નજીકના જ મૂલ્યો, એના માટે f' ના જે ચિહ્નો મળશે એના પરથી આપણે નક્કી કરવાનું. મીન્સ ધનમાંથી ઋણ મળે છે કે ઋણમાંથી ધન, એ વસ્તુ. અને એ જ રીતે x બરાબર 1 ની આજુબાજુ એટલે કે આ બાજુ, આની બાજુ એટલે x <1 અને x greater than 1 એટલે આ બે વસ્તુ આપણે અને ત્યારે f' ના ચિહ્નો આપણે ચકાસવાના. f' ના ચિહ્નો ઘટતું કે વધતું એ વસ્તુ કહેશે. એટલે અહીંયા પહેલું x બરાબર -1 માટે જે નિર્ણાયક સંખ્યાઓ લીધી છે એમાંથી હવે આ નક્કી કરવાનું ત્યાં આગળ સ્થાનીય મહત્તમ છે કે ન્યૂનતમ છે કે નહીં, છે તો શું છે એ વસ્તુ. ઓકે, x બરાબર -1 માટે એટલે અહીંયા આની ડાબી બાજુ એટલે કે x ટેન્ડ્સ ટુ -1 માઇનસ, યસ આપણે જે લિમિટમાં ભણ્યા હતા એ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ એટલે કે x લેસ ધેન -1 માટે આની ડાબી બાજુનો અંતરાલ થયું. ઓકે, યસ, f' નું આપણે મૂલ્ય ચકાસવાનું છે. અહીંયા x લેસ ધેન -1 માટે અને આ વસ્તુ x + 1 લેસ ધેન 0 થાય. એટલે અહીંયા f' માં આપણા પાસે જે છે x + 1, યસ અને આજુ બી લખી નાખી 3 x + 1 અને x - 1 એટલે x લેસ ધેન -1 માટે x + 1 લેસ ધેન 0 એટલે કે આપણને ઋણ મળશે. અને એ જ રીતે x - 1 બી ચકાસીશું. તો યસ, x - 1 કરવું હશે આના પરથી x - 1 એટલે બંને બાજુ -1 કરવું પડશે એટલે x - 1 બરાબર -2. ઓકે, એટલે કે x ટેન્ડ્સ ટુ -1 એટલે કે x લેસ ધેન -1 માટે x + 1 લેસ ધેન 0 એ ઋણ છે અને x - 1 એ લેસ ધેન -2 એ પણ ઋણ છે. એટલે કે x લેસ ધેન -1 માટે આજે f' ના ચિહ્નો નક્કી કરવા માટે x + 1 લેસ ધેન 0 થાય તથા x - 1 પણ લેસ ધેન 0 થાય માટે યસ આ લેસ ધેન 0 બંને ઋણ સંખ્યા ઋણ ગુણ્યા ઋણ ધન થાય એટલે f' ગ્રેટર ધેન 0 મળે. યસ, આ x ટેન્ડ્સ ટુ x બરાબર -1 ની ડાબી બાજુનું થયું. હવે x ટેન્ડ્સ ટુ -1 પ્લસ. ઓકે, એટલે એનો અર્થ યસ આની નજીકની -1 કરતા મોટી કિંમત એટલે કે -1 કરતા મોટી એટલે કે x ગ્રેટર ધેન -1 માટે. યસ, હવે આના પરથી આપણે આ બે જે અવયવો છે એના ચિહ્નો એટલે અહીંયા જમણી બાજુ લઈશ તો x + 1 ગ્રેટર ધેન 0 તથા x - 1 નું હજુ બી આપણે ચકાસવાનું છે. તો યસ, એકદમ નજીકની કિંમત હશે તો યસ x -1. ઓકે, x ગ્રેટર ધેન -1 પરથી x - 1 બંને બાજુ માઇનસ કરીશ એટલે કારણ કે આ કન્ડિશન આ ચેક કરવાની છે એના પરથી આ બે અવયવોના ચિહ્નો નક્કી કરું છું.
કે x ગ્રેટર દેન -1 -2 એટલે કે x -1 ગ્રેટર દેન -2 એટલે કે યસ તરત -2 કરતા મોટી એટલે તરત કઈ 0 નથી આવી જવાની પરંતુ એ ઋણ કિંમત જ કોઈ ઋણ કિંમત જ રહેશે એટલે અહીંયા x + 1 ગ્રેટર દેન 0 થાય અને x -1 એ ઋણ કિંમત મળે ઓકે માટે x greater than -1 માટે x + 1 greater than 0 તથા x -1 less than 0 થાય એટલે કે આ ધન આ ઋણ ગુણ્યા ઋણ થાય એટલે f(x) less than 0 અહીંયા x બરાબર -1 ની આજુબાજુ f(x) નું ચિહ્ન ડાબી બાજુ ધન મળે છે જમણી બાજુ ઋણ મળે છે અહીંયા f(x) બરાબર -1 આગળ f(x) નું ચિહ્ન ધનમાંથી ઋણ એટલે x બરાબર -1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે માટે f ને x બરાબર -1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ઓકે સો જસ્ટ આ રીતે આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે ઓકે જસ્ટ આ રીતે આપણે x બરાબર -1 માટે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે ઓકે નાઉ એ જ રીતે હવે આપણે x બરાબર 1 આગળ ચકાસવાનું છે યસ જગ્યા ઓછી છે મારે તમને બતાવવું પડશે આટલું રફ કરી દો અહીંયા જેટલું છે એ લખીને હું બાકીનું તમને એક્સટેન્શન બતાવું છું યસ સ્ટુડન્ટ્સ અહીંયા જે બીજો કિસ્સો છે x બરાબર 1 આગળ આની બાજુ x tends to 1 minus માટે x tends to અહીંયા જસ્ટ આપણે આ બધા જે લક્ષમાં જે ભણ્યા છે ને સંકેતો અહીંયા પાછા સમજવાના x tends to 1 minus એટલે x ની નજીકની પણ x ની નજીકની પરંતુ 1 કરતા નાની કિંમતો એટલે x tends to 1 minus માટે એટલે કે x less than 1 માટે ઓકે આપણે ડાબી બાજુ જોઈ ગયા છે ઓકે x બરાબર 1 ની ડાબી બાજુ જોઈ રહ્યા છે અહીંયા આપણે જે f(x) ના જે છે અવયવો x + 1 x -1 હવે અહીંયા આ મૂલ્યો માટે x + 1 અને x -1 નું મૂલ્ય કેવું થશે ધન કે ઋણ એ આપણે અને એકની નજીકની ને એક કરતા નાની ઓકે એટલે આના પરથી પહેલું તો ડાબી બાજુ લઈ જઈશું તો x -1 less than 0 આ તો સીધું આવી જાય એટલે એક અવયવ મને મળી ગયો ઋણ હવે x + 1 ચકાસવાનું છે તથા x less than 1 પરથી x + 1 ની વાત કરવાની છે એટલે કે x + 1 બંને બાજુ 1 ઉમેરું બસ લઈ ગયા 2 એટલે કે 2 ની નજીકની કોઈ ધન કિંમત મળશે ઓકે માટે યસ x less than 1 માટે x -1 less than 0 તથા x + 1 greater than 0 મળે યસ બે કરતા નાની પરંતુ યસ બેની એ ધન કિંમત છે એની નજીકની કિંમત મળશે ઓકે માટે x less than 1 માટે f(x) યસ આ ઋણ અને આ ધન ઋણ ગુણ્યા ધન ઋણ f(x) less than 0 થાય એ જ રીતે x tends to 1 plus માટે એટલે કે x greater than 1 માટે એક કરતા એકની નજીકની એક કરતા x tends to 1 plus એટલે યસ એક કરતા મોટી પણ એકની એકદમ નજીકની કિંમત ઓકે એટલે x greater than 1 યસ આપણે આ બે જે અવયવો છે એના ચિહ્નો નક્કી કરવાના આના પરથી સ્ટ્રેટ આવી જશે x -1 greater than 0 તથા x greater than 1 પરથી આપણે જસ્ટ બીજું જે છે x + 1 એટલે કે અહીંયા x + 1 greater than 2 એટલે કે યસ 1 કરતા મોટું એટલે કે ધન જ મળશે ઓકે માટે x greater than 1 માટે x -1 greater than 0 તથા
x પ્લસ 1 ગ્રેટર દેન 0 મળે છે, એટલે કે f ડેશ x, અહીંયા x માઇનસ 1 બી ધન, x ધન ગુણ્યા ધન ધન, એટલે કે f ડેશ x, એટલે x બરાબર 1 આગળ, સોરી, એટલે કે x ગ્રેટર દેન 1 માટે f ડેશ x ગ્રેટર દેન 0 થાય. યસ, અહીંયા આપણે આ બે સ્ટેટમેન્ટ, આનાથી નાના મૂલ્ય માટે f ડેશ x લેસ ધેન 0 આ વસ્તુ છે જમણી બાજુ f ડેશ x ગ્રેટર ધેન 0. ઓકે, એટલે આનો અર્થ f ડેશ x નું ચિહ્ન ઋણમાંથી ધનમાં રાખી, ઋણમાંથી ધનમાં, એટલે કે x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય માટે યસ વિધેય f ને x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મળ્યું અને x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મળ્યું, એટલે એના આગળ f ઓફ x ના મૂલ્યો એના સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય માટે છેલ્લું સ્થાનીય મહત્તમ મૂલ્ય ઇઝ ઇક્વલ્સ કયા આગળ મળે છે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય? યસ, x બરાબર માઇનસ f ઓફ -1, f ઓફ -1 એટલે આ વસ્તુ -1 નો ઘન -3 -1 plus 3 -1 plus 3 plus 3 is equals to 5 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને x બરાબર 1 આગળ મળે છે, એટલે કે એ થશે f of 1 એટલે કે 1 નો ઘન 1 minus 3 plus 3 is equals to 1. એટલે 5 એ સ્થાનીય મહત્તમ કહેવાશે મૂલ્ય અને 1 એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાશે. તો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, જસ્ટ અગેન સમ અપ આ રીતે કરું. પહેલા તો f of x પરથી f dash x શોધી કાઢવાનું, f dash x ને શૂન્ય કરવાનું, એના પરથી જે x ના મૂલ્યો મળશે એની નિર્ણાયક સંખ્યાઓ કહેવાશે. એ બધી જે નિર્ણાયક સંખ્યાઓ મળી અથવા તો f dash x જે વ્યાખ્યાયિત ન થતું એ બી x ના મૂલ્યો નિર્ણાયક સંખ્યા કહેવાશે, એને સંખ્યા રેખા પર દર્શાવી દેવાનું. એ બિંદુની આજુબાજુના અંતરાલમાં f dash x ના ચિહ્નોનું વિચારવાનું. એટલે જો f dash x માં અવયવ સ્વરૂપ હોય તો x ની આજુબાજુના જે x ના મૂલ્યો અહીંયા લખ્યા એની આજુબાજુના મૂલ્યો માટે જે અહીંયા f dash x ના જે ચિહ્નો આવે એ f dash x ના ચિહ્નોનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. જો f dash x ના ચિહ્નો બદલાશે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હશે, જો બદલાશે નહીં તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નહીં મળે. એવું એક એક્ઝામ્પલ હું નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બતાવીશ. પરંતુ જો બદલાય છે એમાં જો ધનમાંથી ઋણમાં જાય છે તો સ્થાનીય મહત્તમ અને ઋણમાંથી ધનમાં આવે છે સ્થાનીય ન્યૂનતમ. એના માટે ચકાસણી માટે જસ્ટ થોડું અસમતાનું લોજિક એ વસ્તુ આપણે ચકાસવી પડશે. અહીંયા x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ડાબી બાજુથી અનુસરણ તો x બરાબર c, x ટેન્ડ્સ ટુ c માઇનસ, x ટેન્ડ્સ ટુ c પ્લસ જમણી બાજુથી અનુસરણ. એના પરથી યસ f dash x ના ચિહ્નો નક્કી કરવાનું, ધેટ ઇઝ ધ કી થિંગ. આ વસ્તુ તમારે સમજવાની છે અને એમાં જે પ્રમાણે ફેરફાર થતો હશે ઘટનામાંથી વધવામાંથી, એટલે ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ f dash x નું ચિહ્ન બદલાતું હશે એ પ્રમાણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ આપણે નક્કી થશે. અને એ જે બિંદુ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નક્કી થઈ ગયું એ બિંદુ આગળનું વિધેયનું મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છેલ્લે આવી રીતે શોધવાનું હોય છે. ઓકે, સો જસ્ટ ઝડપથી વસ્તુ લખી લો. આજના પૂરતું હું આટલું જ મૂકું છું. નેક્સ્ટમાં હું તમને અમુક સ્વાધ્યાયના પણ દાખલા બતાવીશ અને આમાં પણ થોડું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે પ્રથમ વિકલ્પ મદદથી કેવી રીતે હજુ પણ દાખલા થાય એ વસ્તુ હું તમને બતાવીશ. ઓકે, તો આજના પૂરતું ધેટ્સ ઇટ.